જોર આવે નાતે આમ તો મારો હેલો ગાઈસ, જય માતાજી. તો આપણે હવે જઈએ આજે સુંદાજી અને આજે તારીખ થઈ છે 7/12/2025 ને બધા ભાઈબંધો હવે તૈયાર થવા ગયા અને તૈયાર થઈને 10-15 મિનિટમાં આવીએ આવશે એટલે આપણે જઈશું સુંદાજી. તો બ્લોગમાં જોડાયેલા લેજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. જય સુંદા માતા. હેલો ગાઈસ, એક બંકો આવ્યો જો આ પાછળ, બીજો રહ્યો, એક આ રહ્યો. લાઈક કરો, ફોલો કરો, બોલ. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, બધું કરો. ચો જવાનું? સુંદાજી જવાનું. આવું નાસ્તો કરવા જઈએ. સામે ભાઈઓ પકોડી ખાય તો પકોડી ખાવા જઈએ. રોણીવાડામાં અહીંયા ચામુંડા પાણીપુરી પકોડી ખાવા ઉભા હે. બોલો ગાઈસ, કૈલાસ સ્વીટની અંદર કચોરી ખાવા આવીએ. હેલો ગાઈસ, આજે અમે આવ્યા છીએ સુંદા માતામાં ચામુંડાના દર્શન કરવા માટે અને હવે એક્ઝેક્ટ અમે ગેટ ઉપર પહોંચી ગયા છીએ. લાઈક કરો, ફોલો કરો, લાઈક કરો, ફોલો કરો. તો હવે ફાઇનલી સુંદાજી આવી ગયા. સુંદાજીનું પાર્કિંગ એમ સામે ઉપર જવાનું છે મંદિરે. થોડા બહાર આવીએ, પાણી પીએ. લો ગાઈસ, જો આ સુંદાજીની અંદર ગેટ બને અને આજથી કાકા કામ કરી રહ્યા. શેણીને થોડીથી ખોદરીને ગેટ બનાવે. હેલો ગાઈસ, હવે ચા પાણી કરી દીધા ને પાછી હવે જઈએ મંદિર. રાધે બંકો. અને આ પથરાને ખોદરી નાનું બનાવશે ગેટ. કોમ ચાલુ હોય જો. ભદ્રૈયા તાપ પંખે છે. કાર્તિક કાકા મોટા પંખા બતાડ્યા હેલિકોપ્ટર ના. શું કહે? બસ કહેતો ના, કાર્તિક કાકા બતાડતા નહીં. રેડી ને? તો ગાઈસ, તો હવે સુંદાજી ના ગેટ જોડે આવી ગયા અને આગળ જઈને જો આ મુકેશભાઈ, આ રાહુલભાઈ, અમારા વડોદરા ઠાકોર સેના પ્રમુખ, ડ્રાઈવર રાધે પીયુ, અમે બધા હવે જઈએ સુંદાજી મંદિરે. અને સામે દેખો ગેટ દેખાય છે. રાધે ડ્રાઈવર છે કે નહીં? હેવી ડ્રાઈવર છે મારો. એમ લો ગાઈસ, સુંદાજી મંદિરનો બગીચો છે. જો આ બાજુ એક મૂર્તિ છે મોટી, બાજુ તમને બતાડું. આ બાજુ પેલા છોકરાઓ બેહાડે સ્કૂલ વાળા અને આરી મોટી મૂર્તિ કયા ભગવાનની છે ખબર નહીં. છત્રપતિ શિવાજી મહારાજની. હા, તમે અમે પાલ તરફથી ચોરી કરીને જો રહો. એમાં 4-5 કિલો હું ચોરી કરી નાખી. બરોબર, તમારે શેક નહીં આવ્યા કાર્તિક ભાઈ? સુંદરજી છે, સુંદરજી છે. પાછળ લાગ્યા ત્યાંથી એન્ટ્રી લઈ લીધી અને 2 જણા આગળ જાય છે અને કોઈક મહારાજ જાય. એમને એક ભાઈ છત્રી લઈને જાય, તડકો ના લાગે એટલે. નોમ આવડતું નહીં મહારાજ તો, પણ હશે કોઈક નોમ ચીન. સાસારામ બાપુ જેવા.
ગાઈસ તો હવે રોપવેની ટિકિટ લઈ લીધી ને હવે બેસવા જઈએ. ભીડ નહીં રોપવેમાં. ઘેર જઈને કહે છે કાર્તિક કાકા બેહાડ્યા હતા. હેલો ગાઈસ, તો હવે અમે બેસી ગયા રોપવેમાં અને એકની અંદર 3 બેહાડતા હતા. તમે 2 જણા 3 બેઠા અને 2 જણા પાછળ આવે છે. અને આ ભાઈ અમારે સ્નેપ લઈ રહ્યો છે. જો બાકરો છે કે નહીં બેન? અને પીવડાને તો રોપે બેન ફાટીને હાથમાં આવી ગઈ. ગાઈસ તો ફાઇનલી હવે અમે આવી ગયા. આનો સ્ટેન્ડ છે त्यो. લો ગાઈસ, જો હોય પાણી આવે વોટરફોલ થાય રહ્યું ગાઈસ. જો જે ઠાકોરોએ દાન આપેલું હોય એ બધાના નામ અહીંયા લખેલા છે. તમારો કોઈ હગાવાળાનું હોય તો કોમેન્ટ કરજો. જે ધર્મશાળાથી એમાં અમે આવ્યા ઓટો મારવા, ચેક કરવા કેવા હાલ છે. લો ગાઈસ, સુંદરજી મંદિરમાં અંદર દર્શન કરવા એન્ટર થો. અંદર તો વિડીયો ઉતારવાની કદાચ મનાઈ હશે. દર્શન કરી લીધા અને અહીંયા જ્યોતના તમને દર્શન કરો. અંદર તો વિડીયો ઉતારવાની મનાઈ હતી. જો કોમેન્ટમાં જય ચામુંડા માતા, અરે જય સિંધા માતા લખી દેજો. અહીંયા ઢોલ વાગે ને પીવો મારે નાચશે. પીવું નાચજે, નાચ કે જોર આવે નાચતો. એમ તો મારો જબરો નાચતો હોય છે. સાચી વાત છે. જો રાજસ્થાની બકરો તો એ દર્શન કરી લીધા ને પાછા રિટર્ન થયા હો. થોડી વારમાં અહીંયા અંધારું થઈ જાય. પાછા રિટર્નમાં આવ્યા બેહવા. તમે આવડ કે હું ખોલું ચાલુમાં. उसको भैया कोई मारे नहीं देखना. તો અમે 4 જણા આવી ગયા અને પેલો પાછળ આવે એવડો. તો ગાઈસ, તો હવે અમે લિફ્ટમાં અડધા સુધી આવ્યા અને લિફ્ટની લાઈટ જતી રહી તો બેહાડ્યા. હવે લાઈટ આવે તો જઈએ પાછા નીચે. જો લાઈટ આવી ગઈ હવે.
ફાટીને હાથમાં આવી ગઈ રાહુલ એમ કે છે અને બધી પેદલ માર્ગ છે અને અમારે તો મોડું થતું તમે લિફ્ટમાં આવ્યા હો અને જો ભાખરા સ્પીડ में हम उतरे કે ઢાળ હોય કે આમ પેલો ચડતો ઢાળ હોય અને ઉતરતો ઢાળ હોય. અમે 4 જણા નીચે આવી ગયા ને એકદમ હજી આવવાનું બાકી છે. હેલો ગાઈસ, તો જે ચોથો 5મા નંબરનો બાકી હતો એ આની અંદર આવી ગયો છે. આ ટોપી વાળો દેખાય એ. કેવું રહ્યું પીવડા? મજા આવી ગઈ? મજા આવી. ચલો હવે નીચે જઈએ. હવે અમારો પ્રોગ્રામ થાય ખાવા પીવાનો અને ઘરે જવાનું. પેલા હોટલમાં ખાવા જવું છે. હા, ધરમશાળા ચક મળી જાય 50 રૂપિયા. એવું શું રાખો ધરમશાળા ગરીબ માણસો કાંઈ એ માટે આપણે ધરમ કરી દો, બાકી આપણે ખાવા તો હોટલમાં જ ખાવા. હેલો ગાઈસ, તો જો તમે અહીંયા નીચેથી એક નંબર વ્યૂ આવે છે અને તે બાજુ મંદિર હતું ને હવે ભાખરા છે ને અમે જઈએ પાછા રિટર્ન હવે ઘરે. આ રહી આપણે ગાડી. લઈ જા બંકાડ. રિટર્ન થઈ ગયા અને અહીંયા પાછા સીએનજીમાં ગેસ પુરાવા આવ્યા હો મેં. વાગ્યા છે રાતના 9 વાગ્યા છે. આપણે ગાડી સીએનજી પંપ એને હવે એક ગામમાં આવ્યો. ગામ ખબર નહીં કયું છે પણ હવે અહીંયાથી કોઈ હોટલ આવશે તો જમીન પછી પાછા ઘરે જશું. તો જમવા જઈએ હોટલમાં તો તમને બતાવશું. તો ગાઈસ, તો હવે હોટલમાં આવી ગયા બંસી કાઠિયાવાડીમાં. હેલો ગાઈસ, તો અહીંયા બંસી કાઠિયાવાડીમાં ખાવા બેઠા. બસ તો આજનો વ્લોગ કોઈ પૂરો કરીએ. પછી બીજા નવા વ્લોગ આવશે. જય માતાજી.